નમસ્કાર મિત્રો, તો અંબા ફાર્મસીમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ સ્ટેમલો વિશે। ટેબ્લેટ સ્ટેમલો એક એમ્લોડિપિન બેસલેટ નામની દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે 2.5, 5 અને 10 મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે। આ ઉપરાંત અન્ય દવાના સંયોજનમાં પણ જોવા મળતી હોય છે। અન્ય પ્રમુખ ઉત્પાદનોની વાત કરી લઈએ તો આપણા દેશમાં એમ્લોકાર્ડ, એમ્લોવાસ, એમ્લોગાર્ડ, એમ્લોપિન, એમ્લોપ્રેસ કે યુડીપી જેવી પ્રમુખ દવાઓ ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર જોવા મળતી હોય છે। મિત્રો, સ્ટેમલો એક કેલ્શિયમ ચેનલ બ્લોકર ક્લાસની દવા છે। તો મિત્રો, આવો જાણીએ આપણા શરીરમાં સ્ટેમલો કેવી રીતે કામ કરતી હોય છે। મિત્રો, સ્ટેમલો એક કેલ્શિયમ ચેનલ બ્લોકર ક્લાસની દવા છે, જે આપણા શરીરમાં રક્તવાહિનીઓના સ્મૂથ મસલ્સમાં કેલ્શિયમ આયનની એન્ટ્રી થતી નિયંત્રિત કરે છે, જેને કારણે આપણા શરીરની રક્તવાહિનીઓનું સંકોચન થતું અટકે છે અને તે રિલેક્સ રહે છે, અને રક્તવાહિનીઓના સ્નાયુઓમાં રિલેક્સેશન થતાં બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળતો હોય છે। આ જ કારણથી સ્ટેમલો 5 એક આપણા દેશમાં બ્લડ પ્રેશર નિયંત્રણ માટે, આ ઉપરાંત છાતીમાં હૃદયના દુખાવા માટે વપરાતી પ્રમુખ દવાઓમાંની એક છે। ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે 2.5 થી 5 મિલીગ્રામનો ડોઝ ડૉક્ટર સાંજના ભોજન બાદ લેવાનું સૂચવતા હોય છે। આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે થોડું માથું ભારે લાગવું, કે પછી પગમાં થોડા સોજા આવવા, કે લો બ્લડ પ્રેશર થવું, કે પેટમાં ગેસ્ટ્રાઇટિસ જેવી બીમારી થવી, એ સામાન્ય અસરો જોવા મળતી હોય છે, જે થોડા દિવસોમાં આપોઆપ જ નિયંત્રિત થઈ જતી હોય છે। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને આ માહિતી આપને ઉપયોગી લાગે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપના મિત્રોમાં શેર પણ કરજો। તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને। ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, ખુશ રહો, સુરક્ષિત રહો।